મારા ભગવાનને પ્રાર્થના કરીને મારા ભક્તોનું કલ્યાણ થાય એ માટે સીધો અને સરળ ઉપાય શોધી લાવીશું. ખાલી આટલું કરો, કોઈ દેવ દુઃખ નડવા દો તો ગોળા હું રોમ મારી મેલડી લઈ. કોઈ દેવ નડવા દઉં તો, એકેય દેવને નડવા દઉં તો, ભલે કોઈ ન્યાયવાળા હશે ને તો ન્યાયવાળા દેવ નહીં, તે તમારા મનમાં વસી વસી અને પુણ્યદાન કરાઈ અને હારી ભાવનાઓ જગાડી નહીં, તે એ દેવનું સમાધાન હું મારી જોડે છે. ચિંતા ના કરતા. તમારા ઘેર બેઠેલા દેવી દેવતાઓનું જેની તમે 2 ટાઈમ દીવા બત્તી કરો છો, તમે 12 મહિને એના નિવેદ આપો છો, એ ઘેર બેઠેલા દેવી દેવતાઓ રાજી થશે ને? તમારા પિતૃઓ રાજી થશે ને? પછી ભલે પિતૃઓનો ઘેર દીવો નહીં કરો ને તોય ચાલશે, પણ જેણે આ મારી વાતનું પાલન કર્યું એના માટે આપે રૂપે મારા જેવી માતા, તમારા પિતૃદોષ હોય ને, પિતૃદોષ તો આ સેવાની ભાવનાઓથી એ પિતૃઓની તૃપ્તિ કરી આલું એ મેળવી છું. એમનું આગળ સદગતિ થઈ જાય એના માટે હું તમારી જોડથી કંઈક સેવા પુણ્યદાન રામનું નામ જપાવડાવીને તમારી હિસાબ નહીં કરવાની જરૂર. મારે કોને સુધી પહોંચાડવાનું મારે જોવાનું છે. આ દેવ દુઃખની પીડાથી તમે ફરીને થાક્યા છો. સિકોતર નડી, પૂર્વજ નડ્યા, મેરડીમાં નડ્યા, ઝોપડીમાં નડ્યા, બધું જોયું જગતમાં. તો એવું નહીં કે ના દેવગતિ ખોટી છે, સાચી છે દેવગતિ, પણ આ દેવનું ખોદવા બેહો ને તો જેટલું ખોદો એટલું નીકળે એવું કહેવાય છે. સાંભળ્યું છે આવું? અને અનુભવ હશે કેટલાય લોકોએ કે જેણે ભૂવા કર્યા હશે વધારે. જેટલું ખોદો એટલું નીકળે, જેટલું ખોદો એટલું નીકળ્યું. જે જગ્યાએ જાઓ બધી જગ્યાએ અલગ કહેવામાં આવે. તમે વિશ્વાસ કરો તો કોનો કરો? આ બધું જોતા મેં માતાએ મારા ભગવાનને પ્રાર્થના કરીને મારા ભક્તોનું કલ્યાણ થાય એ માટે સીધો અને સરળ ઉપાય શોધી લાવીશું. ખાલી આટલું કરો, કોઈ દેવ દુઃખ નડવા દો તો ગોળા હું રોમ મારી મેલડી લઈ. કોઈ દેવ નડવા દઉં તો, એકેય દેવને નડવા દઉં તો, ભલે કોઈ ન્યાયવાળા હશે ને તો ન્યાયવાળા દેવ નહીં, તે તમારા મનમાં વસી અને પુણ્યદાન કરાઈ અને હારી ભાવનાઓ જગાડી નહીં, તે એ દેવનું સમાધાન હું મારી જોડે છે. ચિંતા ના કરતા. પણ ફરીને થાક્યા હોય તો દરેક ભક્તોને કહીશ કે વિશ્વાસ આવતો હોય બારેજા ધામમાં, વિશ્વાસ આવતો હોય અમારી વાણીમાં, તો અમારી વાત પકડી લેજો. ચોય ભટકવાની જરૂર નહીં, ચોય ભૂવા કરવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ દાણા જોડાવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ વારણ કારણ કરવાની જરૂર નહીં. અરે બધા જંતર મંતર ને એક બાજુ રાખીશું, ખુખાર મેલડી છું. આ વિશ્વાસથી બધું થઈ શકે. શેનાથી થઈ શકે? વિશ્વાસથી થઈ શકે. આ વાતનો વિશ્વાસ કે માં તું બોલી ને, અમને વિશ્વાસ છે. કદાચ કોઈ દુઃખ જીવનમાં આવે તો માની લેવાનું કે માં તે કીધું છે કે કોઈ કર્મોના કારણથી અમે દુઃખી થઈએ છીએ, તો સ્વીકાર કરી લેજો, એક્સેપ્ટ કરી લેજો આ વાતને કે હા માડી અમાર ગુનાહ થયા છે. અને તમારા જીવનમાં જ્યાં ત્યાં કદાચ જેણે અધર્મ કર્યું હશે, જેણે જીવનમાં કંઈક ના કંઈક પાપ બન્યા હશે જેના જીવનમાં, તો એને એ પાપનો પશ્ચાતાપ એક દિવસ તો થાય ને. મરતી ઘડીએ તે મૃત્યુના અંતિમ શ્વાસોમાં તે એને એવો અહેસાસ તો થઈ જ જાય કે ખરેખરમાં મેં બહુ ખોટું કર્યું. પણ અત્યારથી જ તમને મૃત્યુ પહેલાય તે અહેસાસ થઈ ગયો છે કે ખરેખરમાં માં તારી વાત સાચી છે, અત્યાર સુધી માં અમે બહુ ખોટું કર્યું, પણ માં હવત બારે જાત ધામ આવી અને તારા ભરોસાના દમ ઉપર, તારા વિશ્વાસ ઉપર અમે બારે જાત ધામ આવી અને એવો સંકલ્પ કરીએ છીએ કે માં જેટલા બને ને એટલા અવશ્ય પુણ્યના કાર્યો કરવા છે, સેવાના કાર્યો કરવા છે, માં સારા કાર્યો કરવા છે, ખરાબ આદતો ખરાબ લતો બધું છોડવું છે. માં કૃપા રાખજે. તો હું ખુખાર મેલડી કૃપા રાખી. આ બધું કરવાથી સુખી થશો. પારણ કારણ કરવાથી નહીં સુખી થાવ, વિધિઓ કરવાથી નહીં સુખી થાવ. અને સુખી થાત બન બતાવો. એક વ્યક્તિ ઉભા થાવ કે મેં આ વિધિ કરી એનું કાયમ માટે સુખી થઈ ગયો. લાવો, નહીં મળે. કોઈ મળશે? કોઈ નહીં મળે સંસારમાં. કા એક જ વિધિ મેં એવી કરી, આ એક જ માતાને મેં ઘેર બેહાડી, તારનું મારા ઘેર બધું દુઃખ જતું રહ્યું, બધું. અને તમે બધું દુઃખ દૂર કરવા માટે ફરો છો. પણ જ્યારે બધું દુઃખ દૂર થતું, બધું દુઃખ દૂર કોઈનું થાય નહીં. એનું કારણ છે કે આ સંસાર જ તે પરિવર્તનશીલ છે. શું કહેવાય? પરિવર્તનશીલ છે. આ સંસારમાં સમય બધું પરિવર્તન થાય છે. કાલ ચક્ર છે ને, કાલ ચક્ર
એ કાળચક્ર ફરન જેમ સમય આ કાંટો નહીં ફરતો ટક 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 ટક, એ કાંટામાં બધું પરિવર્તન થાય. ભગવાને ખુદ આ દાખલો કે સંસાર પરિવર્તનશીલ છે એવો દાખલો મારા ભગવાને અયોધ્યામાં પહેલા મંદિર હતું, એ મંદિર નષ્ટ થયું અને એના કરતા વિશાળ ભવ્ય મંદિર બનાવીને આ જગતમાં દાખલો મેલ્યો. ભગવાને આ પ્રકૃતિનો બનાવેલા નિયમને મતલબ જગત સંસાર સમક્ષ પ્રમાણિત કરવા માટે એ લીલા કરી કે પેલા મંદિર હતું અને એ મંદિર નષ્ટ થયું અને એનાથી તે ભવ્ય અને દિવ્ય મંદિરનું આ નિર્માણ થયું. તો એનો મતલબ એ છે કદાચ નષ્ટ ના થયું હોત તો આ જે અત્યારે હાલ જે મંદિર છે, હાલ જે ભગવાનનું દિવ્ય મંદિરની સ્થાપના થઈ છે એ ના થઈ હોત. તો આમ જોવા જઈએ તો આ વાતથી એ સાબિત થાય કે જે થાય હારા માટે થાય. સાચું ખોટું? તો આજે તમારા જીવનમાં જે બી પરિસ્થિતિ આવી છે ને દુઃખની, તો તમે એવો મનથી એક વિશ્વાસ રાખજો કે જે થાય એ સારા માટે થાય છે. ભલે આજે પરિણામમાં તમને દુઃખ, પીડા, વેદના એવી અનુભવાતી હશે કે માં શું કહું આ હારા માટે થાય છે, તો ના, તમે અબોધ છો. હું માતા અબોધ નથી, મારો ભગવાન અબોધ નથી કે બધાને બસ દુઃખી જ રાખે. તમે ભલે એમને પ્રાર્થના ના કરો ને તો મારો રામમાં એટલી દયા છે કે દરેક જીવનું કલ્યાણ થાય એવું વિચારે છે મારા ભગવાન. પણ ભગવાનનું કહેવું એવું છે કે આ જીવ જગતમાં બધી જગ્યાએ સુખની કામના કરીને ફરે છે, છેલ્લે કોઈ સાથ નહીં આવતું, બધા ત્યાગ કરી દેશે ને બધા છોડી દેશે ને તોય માણસને ભગવાન બાજુ સન્મુખ થતા જોર આવે છે. તોય હું રામ દેખાતો નહીં, હું માતા દેખાતી નહીં, એમાં ભગવાન માતાજીનો દોષ શું? પણ એક વખત રામના સન્મુખ થઈ જાઓ, ભગવાન માતાજીના સન્મુખ થઈ જાઓ, ખાલી સન્મુખ થવાથી જ બધા દુઃખ જતા રહે. દુઃખ તો રહે, દુનિયા માટે તો દુઃખ રહે, પણ ભગવાનની કૃપા એવી છે, મારી મેલડીની કૃપા એવી છે કે દુઃખ વેઠવાની શક્તિ. દુઃખ હોય કેટલું? 100 ગ્રામ. કેટલું? 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલું. હવે પણ હું શું કહું છું, તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું તો 100 ગ્રામનું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને. પણ શું એ ધારા તો ભગવાનને ના કહીએ કે મારી કિડની હરકી કરી દો? થઈ જાય, વાર ના લાગે, ખાલી સંકલ્પ કરવાથી, ખાલી વિચાર કરવાથી. પણ ના, એ જગતમાં એક મહાપુરુષો દર્શાવે છે કે જીવન છે, કઈનું કઈ પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ ભોગવવું પડે ને. તલવારનો ઘા 100 ભોગવવો પડે ને. પણ એ પ્રમાણની 100 તલવારનો ઘા 100 બદલવા માટે એ પ્રમાણનું જીવનમાં ભક્તિ, ભજન, સેવા તો હોવી જોઈએ. એટલું ભજન ભક્તિ તો હોય ને માડી હવે દુઃખી છે માં સુખી કરી દે. સમના સુખી કરું? એટલું ભજનનું બળ તો રાખો, એટલી સેવા તો રાખો, એટલા કદાચ હારી ભાવનાઓ તો અંદર જાગે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તો આવે, માતાજી ભગવાન પ્રત્યે સન્મુખ તો થાય જીવ, ત્યારે માતાજી ભગવાનના દયા આવે. ચિંતા ના કરી શકો, હું બેઠી છું. એટલે આ જીવનમાં તમને 500 ગ્રામ દુઃખ છે ને તો 5 કિલો આનંદ આલીશ. જેટલા 500 ગ્રામ જ છે, હું તો કહું 50 ગ્રામ જ કહેવાય. તમારું દુઃખ 50 ગ્રામ, 5 કિલો આનંદ આલું તો 50 ગ્રામનું આવે. આ બાદ 50 ગ્રામનો બાટ મેલો તાજવામાં, આ બાદ 5 કિલો મેલે તો એવો તાજું ઊંચું થાય ને તો 50 ગ્રામનો બાટ ચોય ઉડી નાહી જાય, ખોવાઈ જાય, હોધવો પડે કે ચોજો બાટ કે હોધો પેલી બાજુ. થાય કે નહીં એવું? મારી વાતો ખબર પડે છે ને? હા, આધ્યાત્મિક વાતો છે. તો મારે એ સુખ પ્રદાન કરવું છે કે જીવનમાં તમને કશી માગ જ ના રહે. ખરેખરમાં વાસ્તવિક સુખ જોવા જઈએ ને તો લોકો શું વિચારે છે કે મારું આ કામ થઈ જાય તો સુખી, મારા તમામ કામ થઈ જાય તો હું સુખી છું. હું માતા એવું કહીશ, જો તમામ કામ તમારા થઈ જાય ને તો તમે એમ જ દુઃખી થાવ. હું માતા જાણું છું.